સંપત ગઈ તે સાંપડે ગયા વળે છે વાણ, ગત અવસર આવે નહીં અને ગયા ન આવે પ્રાણ. આ સુભાષિતમાં એવું કહેવામાં આવ્યું છે કે કદાચ વહાણ કે સંપત્તિ જો ગઈ છે તો પાછી મળી જશે, પણ આવો સુવર્ણ અવસર અને પ્રાણ જે જશે તો કદી પાછા આવવાના નથી. કદાચ જેણે ટાટ હાયર સેકન્ડરી પરીક્ષા આપી છે અને ખ્યાલ હશે કે શૈક્ષણિક મનોવિજ્ઞાન કેટલી હદે અઘરું હતું. અઘરું એટલા માટે કે પ્રશ્ન સહેલા હતા પણ એના ઓપ્શન ડિફિકલ્ટ હતા. તો એવી ભૂલ આપણે હવે સેકન્ડરીવાળાએ કરવા નથી, ટેટવાળાએ કરવાની નથી. અને એટલા માટે જ આપણે મુદ્દા વાઇઝ ટોપિક ટુ ટોપિક આપણે શરૂ કરીએ આપણો અભ્યાસ. આજે આપણે વૈદિક, અવૈદિક કે ઔપચારિક, અનૌપચારિક શિક્ષણ વિશે માહિતી મેળવવાની છે. 40 પ્રશ્ન આપણે ક્લિયર કરવાના છે આજે. લખવાનું રાખજો, ખોટો ફાંકો ન રાખતા, બરાબર? તમારી બુક બનાવજો. હું કોણ છું એ મહત્વનું નથી, કયું પ્લેટફોર્મ છે એ મહત્વનું નથી, પણ જે માહિતી મળશે એ સચોટ મળશે, બરાબર? અને જો તમે વિડીયો ગમશે, છેલ્લે આપણે અત્યારે કાંઈ નહીં, વિડીયો સાંભળી લેવાનો, તો તમારે લાઈક કરવાનો, નહીં તો જય ઝૂલેલાલ. શરૂ કરીએ આપણે. પહેલો પ્રશ્ન, ઔપચારિક કેળવણીનું બીજું નામ શું છે? તો હમણાં આપણે ટાઇટલ બાંધ્યું ને, ઔપચારિક, અનૌપચારિક, વૈદિક, અવૈદિક. એમાં જો હવે ટ્વિસ્ટ છે કે ઔપચારિક કેળવણી છે ને બીજું નામ છે વૈદિક કેળવણી. કઈ આવશે? વૈદિક. ઔપચારિક શિક્ષણ સામાન્ય રીતે ક્યાં આપવામાં આવે છે? ખાસ યાદ રાખજો, ઔપચારિક શિક્ષણ ક્યાં આપવામાં આવે છે? તો જવાબ છે શાળા, કોલેજ કે યુનિવર્સિટીમાં કે ટ્યુશન ક્લાસમાં, આપણે જે કહીએ તે. કેમ ઔપચારિક? તો કે ત્યાં શિસ્ત હોય, સમય નક્કી હોય, નીતિ નિયમ હોય, બરાબર? પરીક્ષા હોય. તો આ બધું શેમાં આવે છે? ઔપચારિક શિક્ષણમાં આવે છે. શું ઔપચારિક કેળવણી પૂર્વ આયોજિત હોય છે? તો કે હા, તે પૂર્વ આયોજિત અને ચોક્કસ માળખામાં બંધાયેલી હોય છે. મિત્રો, જો એક વચ્ચે વાત કરું કે આપણે જે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય ને એમાં ખબર છે ને, વિધાન 1, વિધાન 2, વિધાન 3 એવા વિધાન આપેલા હોય, અને આ વિધાનની વચ્ચે આવા જવાબ મૂકી દે છે કે પહેલું વિધાન સત્ય, બીજું વિધાન, ત્રીજું વિધાન, ત્રણેય સત્ય, ત્રણેય અસત્ય, પહેલું ત્રીજું સત્ય અસત્ય. અને ત્યારે આપણે થાપ ખાઈ જતા હોઈએ છીએ. બાકી સહેલું છે. શૈક્ષણિક મનોવિજ્ઞાન અઘરું નથી. મનોવિજ્ઞાનિકો યાદ રહી જાય છે આપણને, પણ જ્યારે એક સાથે ઘણા બધા ટેન્શનની અંદર આપણે પેપર જે ટેન્શનમાં હોઈએ અને ત્યારે આ બધા ઓપ્શન આવે ને ત્યારે કન્ફ્યુઝ થઈએ છીએ. પણ એનો એક જ રસ્તો છે, પુનરાવર્તન, પુનરાવર્તન, પુનરાવર્તન. નો વિડીયો તમને એમ કે સમજાય તો ફરી વખત સાંભળવાનું, પાછું સાંભળવાનું, ફરી વખત સાંભળવાનું. એક સમય એવો આવશે, શીખી જશે, આવડી જશે. તો શું ઔપચારિક કેળવણી પૂર્વ આયોજિત હોય છે? તો કે હા, કે પૂર્વ આયોજિત જ હોય છે અને ચોક્કસ માળખામાં બંધાયેલી હોય છે. ઔપચારિક કેળવણીમાં સમય કેવો હોય? તો કે તેમાં સમય નિશ્ચિત હોય. ખબર, સ્કૂલે જાઓ, કોલેજ જાઓ તો સવારે 7 થી 12, તો 7 થી 12 જ તે, પછી પૂરું. રવિવાર રજા તો રજા, પછી રવિવાર કેળવણી નહીં લેવાની. તો એ નિશ્ચિત હોય એમ. એનો જે સમય આપ્યો એ પ્રમાણે ચાલવું પડે. વિદ્યાર્થીઓને એમાં કશું ચાલતું નથી, એને સમય મુજબ ચાલવું જ પડે. એ ઔપચારિક છે. એમાં જે કોર્સ છે, એમાં જે ભણાવે શિક્ષક એ જ ભણવાનું. તમે સ્વતંત્ર નથી કે મારે આજ ઇંગ્લિશ ભણવું છે અત્યારે, એમ નહીં. સામે જે લેક્ચર આવે છે આપણે ભણ્યા કરવાનું. એ ઔપચારિક. આ પ્રકારની કેળવણીમાં શું ભણાવવું તે કોણ નક્કી કરે છે? તો ઔપચારિક કેળવણીમાં શું ભણાવવું તે કોણ નક્કી કરે છે? તો જવાબ નિશ્ચિત અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તકો દ્વારા તે નક્કી થાય છે. કોર્સ હોય ને, કોર્સ, એ જે કોર્સ આપ્યો હોય જૂન મહિનામાં, જુલાઈ મહિનામાં એટલું પૂરું કરવાનું, એ પ્રમાણે ભણાવવાનું હોય. વાત થઈ પૂરી, ડન.
છઠ્ઠું, ઔપચારિક શિક્ષણમાં પ્રગતિ કેવી રીતે માપવામાં આવે છે? ઔપચારિક શિક્ષણ હોય ને એમાં પ્રગતિ કેવી રીતે માપવામાં આવે છે? તો એનો જવાબ શૈક્ષણિક કાર્યના અંતે પરીક્ષા દ્વારા. સમજાઈ ગયું ને? હવે ભલે સેમેસ્ટર હોય ગમે હોય, પણ ઔપચારિક શિક્ષણમાં પરીક્ષા દ્વારા પ્રગતિ નક્કી કરવામાં આવે છે. સફળતા મેળવનારને શું આપવામાં આવે છે? પાસ થયા હોય તેને શું આપવામાં આવે છે? તો કે પ્રમાણપત્ર કે ડિગ્રી, સર્ટિફિકેટ. આ શિક્ષણનું નિયંત્રણ કોણ કરે છે? તો કે સરકારી નિયમો અને શૈક્ષણિક બોર્ડ જે હોય તે, અથવા આપણે યુનિવર્સિટીના જે બોર્ડ હોય તે. ઔપચારિક શિક્ષણમાં હાજરી અને સમયપત્રકનું મહત્વ શું છે? તો તેમાં સમયપત્રકનું ચુસ્ત એટલે કડકમાં કડક પાલન કરવાનું હોય છે. બરાબર? હાજરી અને સમયપત્રકનું એમાં ચુસ્ત પાલન હોય છે, એમાં બાંધછોડ હોતી નથી. શું ઔપચારિક શિક્ષણ બંધનયુક્ત છે? જે શાળા કોલેજનું શિક્ષણ બંધનયુક્ત છે? હા, તે નિયમો અને ચોક્કસ માળખાથી બંધાયેલું છે. હવે ઔપચારિકના પૂરા થઈ જાય, હવે અનૌપચારિકના પ્રશ્ન આવશે કે કયા પ્રકારની કેળવણી કુદરતી રીતે પ્રાપ્ત થાય છે? તો જવાબ આવશે અનૌપચારિક કેળવણી. કઈ આવશે? અનૌપચારિક, જે કુદરતી છે, આપણે ઘરમાંથી, શાળામાંથી, વાતાવરણમાંથી મળી જાય. એ રૂમમાં ક્લાસમાં બેસીને શીખવું ન પડે, એનો કોઈ અભ્યાસક્રમ ન હોય. યાદ રાખજો, અનૌપચારિક શિક્ષણનો. અનૌપચારિક કેળવણીનું મુખ્ય પ્રાપ્તિ સ્થાન કયું? પ્રશ્ન પૂછી શકે હો. આ એમપી હું લખીશ નહીં, પણ તમને ખ્યાલ આવી જવો જોઈએ, બીકોઝ યુ આર ટીચર, યુ મે બી ટીચર. તમે ભવિષ્યના શિક્ષક બની જશો. અનૌપચારિક કેળવણીનું મુખ્ય પ્રાપ્તિ સ્થાન કયું છે? તો કે ઘર અને કુટુંબ, પરિવાર. બાળક સામાજિક મૂલ્યો ક્યાંથી શીખે છે? તો અનૌપચારિક કેળવણી દ્વારા. જો શાળામાં તો શું હોય, પાઠ્યપુસ્તકનું જે શીખવાનું હોય, એમાં સામાજિક મૂલ્ય હારે એના તથ્ય વારે કાંઈ લેવા દેવા નહીં. પણ સામાજિક મૂલ્ય ક્યાંથી શીખે છે? તો કે અનૌપચારિક કેળવણી દ્વારા. અને સામાજિક મૂલ્ય મોટા ભાગે આપણા માતા પિતા, કુટુંબીજનો, આપણો સમાજ, આપણી જ્ઞાતિ, મિત્ર જૂથ, પડોશી જૂથ, એ આપને શીખવે છે. શું અનૌપચારિક શિક્ષણમાં પરીક્ષા હોય છે? ના, તેમાં કોઈ પરીક્ષા હોતી નથી. ક્યારેય તમારા મમ્મી પપ્પાએ તમારી પરીક્ષા લીધી? તમારું જે સામાજિક શિક્ષણ છે, એ સામાજિક શિક્ષણની ક્યારે આપણા વડીલો ક્યારેય પરીક્ષા લેતા નથી. આ કેળવણી ક્યાં સુધી ચાલે છે? અનૌપચારિક કેળવણી છે ને ક્યાં સુધી ચાલે? તો જીવન પર્યંત સુધી. યાદ રાખજો, આ જીવન ચાલતી પ્રક્રિયા છે. જો ઔપચારિક તો ક્લાસરૂમ, કોલેજ પૂરી એટલે વાત થઈ પૂરી, ખતમ, કામ તમામ, રાત ગઈ બાત ગઈ ઔપચારિકમાં. પણ અનૌપચારિકમાં તો માણસની કબર સુધી ચાલુ રહે છે. અનૌપચારિક શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો વ્યક્તિને જીવન જીવવાની રીત શીખવવાનો. અનૌપચારિક શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો કે વ્યક્તિને જીવન જીવવાની રીત શીખવવાનો. શું આમાં કોઈ નિશ્ચિત અભ્યાસક્રમ હોય છે કે નહીં? અનૌપચારિકમાં ન હોય. આમાં કોઈ ચોક્કસ કે નિશ્ચિત અભ્યાસક્રમ હોતો નથી. આપણા માતા પિતા આ વર્ષે આ શીખવવું, એટલો કોર્સ પૂરો કરવો, આવું ક્યારેય આપણે શીખવાડે છે? નહીં. જરૂર જણાય તો આપણે આડકતરી રીતે, પ્રત્યક્ષ પરોક્ષ રીતે આપણે કહેતા રહે છે, ટકોર કરતા રહે છે. આ શિક્ષણ મેળવવા માટે કોઈ સંસ્થામાં જવું પડે અનૌપચારિકો? તો ના, તે અનુભવો દ્વારા ગમે ત્યાંથી મેળવી શકાય છે. અનૌપચારિક શિક્ષણ ગમે ત્યાંથી મેળવી શકાય. અનૌપચારિક કેળવણીમાં શિક્ષકની ભૂમિકા કોણ ભજવે છે?
અનૌપચારિક કેળવણીમાં શિક્ષકની ભૂમિકા ભજવે છે મા બાપ, મિત્રો અને સમાજ. હોય નહીં શિક્ષક, પણ કદાચ શિક્ષક જેવું કામ કોણ કરે છે અનૌપચારિકમાં? તો માતા પિતા, મિત્રો, સમાજના લોકો, અડોશી પડોશી. અનુભવ દ્વારા મળતું શિક્ષણ કયા પ્રકારનું ગણાય છે? અનુભવ દ્વારા શિક્ષણ મળે અનૌપચારિક છે. અવૈધિક કેળવણી એ કયા બે પ્રકારનો સમન્વય છે? તો આ જે અવૈધિક છે ને, અવૈધિક એ ઔપચારિક અને અનૌપચારિક બેયનો સંગમ છે. અવૈધિક છે ને ઔપચારિક અને અનૌપચારિકનો સંગમ છે. ટકોર કરજો, નોટિસ કરજો. અવૈધિક શિક્ષણ મુખ્યત્વે કોના માટે હોય છે? તો જેઓ નિયમિત શાળાએ જઈ શકતા નથી તેમના માટે. કારણ કે એમાં બે છે, શાળા જેવું શિક્ષણ લેવાનું અને શાળાએ નહીં જવાનું. એટલે ઔપચારિક અનૌપચારિક બે ભેગી થાય અવૈધિક છે. તો જેઓ નિયમિત શાળાએ જઈ શકતા નથી એમના માટે અવૈધિક શિક્ષણ છે. દૂરવર્તી શિક્ષણ, ડિસ્ટન્સ એજ્યુકેશન એ કયા પ્રકારનું શિક્ષણ છે? તો જવાબ છે અવૈધિક શિક્ષણ. 24મું, અવૈધિક શિક્ષણનું એક ઉદાહરણ આપો. તેનો જવાબ છે ઓપન યુનિવર્સિટી અથવા પુખ્ત શિક્ષણ કે પ્રૌઢ શિક્ષણ. જો ઓપન યુનિવર્સિટીમાં શું હોય છે? આપણે ઘરે બેઠા બેઠા એ કોર્સ કરી શકીએ. આપણે બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી, ઇગ્નુ, આપણે ઘણી વખત કહીએ ને ખાનગીમાં હું કોલેજ કરું છું ઘરે બેઠા, તો એ છે અવૈધિક શિક્ષણનું ઉદાહરણ છે. 25, અવૈધિક શિક્ષણમાં કઈ બાબતની છૂટછાટ, લવચિકતા હોય છે? છૂટછાટ એટલે લવચિકતા. તો હાજરી કે સમયની. કારણ કે અવૈધિક શિક્ષણમાં તમારે હાજર રહેવાનું ન હોય, કંઈ સમયનું કંઈ મહત્વ નથી એવું ખાસ. રાત્રે તમે ઓનલાઈન ભણી શકો, ગમે ત્યાં કોઈ પણ સ્થળે તમે, એમાં સ્થળનું બંધન હોતું નથી. જો અવૈધિક છે ને બે શિક્ષણ પ્રણાલી ભેગી થઈ છે. કઈ કઈ? તો કે ઔપચારિક અને અનૌપચારિક બે અવૈધિકમાં ભેગી થઈ જાય છે. શું અવૈધિક કેળવણીમાં પરીક્ષા લેવાય છે? તો કે હા, તેમાં અભ્યાસક્રમ અને પરીક્ષા બંને હોય છે. તમે ખાનગીમાં કોલેજ કરતા હો અથવા આવી જે ઇગ્નુ કે આંબેડકર જે યુનિવર્સિટીઓ છે અમુક ખાનગીમાં ઘર બેઠા, એમાં પરીક્ષા તો હોય જ છે, અભ્યાસક્રમ હોય, પણ એને સ્થળ સાથે કોઈ લેના દેના નહીં. બરાબર? ત્યાં સ્થળ ઉપર આપણે ભણવા જવાનું ન હોય, માત્ર પરીક્ષા માટે જવાનું હોય. 27, નોકરી કરતા લોકો માટે કયું શિક્ષણ આશીર્વાદ રૂપ છે? તો યાદ રાખજો અવૈધિક શિક્ષણ. કારણ કે આગળ એને કોર્સ ભણવો હોય, આગળ ભણવું હોય, અને એક બાજુ એને પાછળની ડ્યુટી કે જોબ કરવાની હોય, નોકરી કરવાની હોય, તો એમના માટે બેસ્ટમાં બેસ્ટ રસ્તો છે અવૈધિક શિક્ષણ. ગુજરાતની કઈ યુનિવર્સિટી અવૈધિક શિક્ષણનું ઉદાહરણ છે? તેનો જવાબ છે BAOU, એટલે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. સાંજની શાળાઓ એ કેવું શિક્ષણ છે? તો જવાબ છે અવૈધિક શિક્ષણ છે. આપણે આખા ભારતમાં પ્રૌઢ શિક્ષણ શરૂ કરનાર છે ને એ ગુજરાત છે. કયું છે? ગુજરાત છે. અને રાત્રે જે ઉંમર વીતી ગઈ હોય, વાંચતા લખતા શીખવું હોય, તો એ લોકો માટે આપણા ગુજરાતની અંદર પહેલ કરેલી છે પ્રૌઢ શિક્ષણની. તો એ અવૈધિક શિક્ષણ છે. અવૈધિક અને વૈદિક શિક્ષણ વચ્ચે મુખ્ય તફાવત શું? તો વૈદિકમાં કડક નિયમ હોય, સ્થળ, કાળ, અભ્યાસક્રમ નક્કી હોય છે, જ્યારે અવૈધિકમાં નિયમોમાં લવચિકતા હોય, એમાં ચોક્કસ નિયમ હોતા નથી. વૈદિક કેળવણી અને અવૈધિક કેળવણી વચ્ચેનો મુખ્ય તફાવત શું? તો કે વૈદિક કેળવણી છે એ કડક નિયમમાં હોય છે, જ્યારે અવૈધિકમાં શું હોય? લવચિકતા, ફ્લેક્સિબિલિટી હોય. કયા પ્રકારનું શિક્ષણ મુખ્યત્વે શાળા કે કોલેજના કેમ્પસમાં જ આપવામાં આવે છે? તો આપણે અગાઉ વાત થઈ ગઈ એમ કે વૈદિક. કયું આવશે? વૈદિક. અને વૈદિકનું બીજું નામ છે ઔપચારિક.
33મું, ઓપન યુનિવર્સિટી એટલે કે ઇગ્નુ દ્વારા મળતું શિક્ષણ કયા પ્રકારનું છે? તો ઓપન યુનિવર્સિટી કોઈ પણ હોય, એ BAOU હોય તોય તે અને ઇગ્નુ હોય તોય તે, એ આવશે અવૈધિકમાં આવશે. 34મું, વૈધિક કેળવણીમાં મૂલ્યાંકન કેવી રીતે કરવામાં આવે છે? તો વર્ષના અંતે લેવાતી લેખિત કે મૌખિક પરીક્ષાઓ દ્વારા. વૈધિક પરીક્ષા હોય આપણે જે શાળાની આપણી સ્કૂલની પરીક્ષા, એ વૈધિક કહેવાય, ઔપચારિક કહેવાય. તો કા સત્ર પૂરું થાય ત્યારે અથવા વર્ષ પૂરું થાય ત્યારે જે લેખિત કે મૌખિક પરીક્ષા લેવાય છે ને એના દ્વારા એનું મૂલ્યાંકન થાય છે. જે વિદ્યાર્થીઓ નિયમિત શાળાએ જઈ શકતા નથી તેમના માટે કયું શિક્ષણ શ્રેષ્ઠ છે? જવાબ અવૈધિક શિક્ષણ. શું અવૈધિક શિક્ષણમાં કોઈ નિશ્ચિત અભ્યાસક્રમ હોય? તો કે હા, તેમાં પણ નિશ્ચિત અભ્યાસક્રમ અને પરીક્ષા પદ્ધતિ હોય છે, પણ લવચિકતા હોય, આપણે શાળાએ કે કોલેજ જવું પડતું નથી એમાં. વૈધિક કેળવણીનું સંચાલન કોના દ્વારા થાય છે? તો સરકારી નિયમો કે માન્ય શિક્ષણ બોર્ડ હોય એમના દ્વારા. આપણે અગાઉ વાત થઈ એ રીતના પ્રશ્ન આવી ગયેલો છે અગાઉ. દૂરવર્તી શિક્ષણ એ કયા પ્રકારનું કેળવણીનું ઉદાહરણ છે? તો દૂરવર્તી શિક્ષણ છે અવૈધિક કેળવણી કહેવાય. 39, વૈધિક શિક્ષણ મેળવ્યા પછી સફળ ઉમેદવારને શું એનાયત કરવામાં આવે છે? તો જવાબ ડિગ્રી કે પ્રમાણપત્ર, આપણે જેને સર્ટિફિકેટ કહીએ તે. અને 40મો પ્રશ્ન, નોકરી વ્યવસાય સાથે ભણવા માંગતા લોકો માટે અવૈધિક શિક્ષણ કેમ અનુકૂળ છે? જે નોકરી કરતા હોય, વ્યવસાય કરતા હોય, જોબ સાથે જોડાયેલા હોય, તો એ લોકો માટે અવૈધિક શિક્ષણ શા માટે અનુકૂળ છે? એનો જવાબ, કારણ કે તેમાં હાજરીનું કડક બંધન હોતું નથી અને સમયમાં લવચિકતા હોય છે. એટલા માટે જે નોકરી કરતા હોય એમના માટે અવૈધિક શિક્ષણ આશીર્વાદરૂપ છે. તો આ થઈ ગયા આપણા આજના 40 પ્રશ્નો, જે ખૂબ એટલે ખૂબ IMP છે. મિત્રો, પ્રશ્ન બધા સહેલા છે, જવાબ તમને આવડતા હશે, પણ મેં અગાઉ કીધું એમ કે જ્યારે પરીક્ષામાં પૂછાય ને ત્યારે એ લોકો વિધાન 1, વિધાન 2, 3 એમ 3 વિધાન એક સાથે આપી દે છે, અને એમાંથી કયું સત્ય અને કયું અસત્ય આપણે કન્ફ્યુઝ કરે છે. એટલે આ યાદ રાખવા માટે આપણે આ વિડીયો વારંવાર જોવો પડે છે. ઓકે. અને જો આ છેલ્લે કે વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, અને આ જ્ઞાનરૂપી ગંગા છે એમને તમારા મિત્ર સુધી પહોંચાડજો. જ્ઞાન હંમેશા વહેંચતા વધે છે. તો ફરી મળીશું આપણે નવા લેક્ચરમાં. અસ્તુ. જય હિન્દ, જય ભારત.